દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો અલે આપણી વાત તો છે પેલા સગનનો વિચાર કર લગતા જોયા પટી ગયું છે ગાડાત પટી ગયું એને છે તો પ્લાનનો કોક લોચા પડી જાય લાગી શું આ તારો પ્લાન હતો ને મને ખબર જ હતી કે કોક દખા થવાનો એમ હોય આ એમ ડખા નહીં છે પ્લાન તો કમ્પ્લીટ હતો મોનો ના મોને આ પ્લાનમાં કોક રમત રમી ગયો સરપંચ ને એ રમત નહીં રમે મગનલાલ રમત તો આપણે રમી ગયા એમ કે ચમ તો સગને બિચારો કોઈ માર ખાતો છે ખરેખર પણ એ ખબર નહીં પડતી કે પ્લાનમાં ખબર છે જ ના પડી છે સરપંચની હો અલે તો ગામનો સરપંચ ચમ ના ખબર પડે બધી ખબર પડે પણ ભગત એ સમજાતું નહીં કે આપણે 4 જણા પ્લાન કર્યો તો આ ખબર છે જ ના પડી છે ચમ ખબર ના પડે અત્યારે બી કહેવત નહીં વાન નહીં પણ વાનનો કોટો હોબર પણ કર વાળે નહીં કે કોટો નહીં ખાલી તારું સાપરું છે એ વાત તો આખી અલગ છે તો મૂકો ખબર મોનો ના મોનો મને ખબર પડી જાય હની એક્ટિંગ માં તમે લોચા માર્યા ભગત અલે હની એકદમ એક્ટિંગ તમારી પકડાઈ જાય સરપંચ જોડી અલે આવી એક્ટિંગ કરી જિંદગીમાં હું કરી નથી એ હડપી જન્ના આવતા રે ઓલે આ જો એક્ટિંગ નો ભરેલો આવજો બહુ કરશે કોઈ ને હું કહીશું તે ના હોય ને તે સરપંચ માફી માગી લઈએ જાય માફી માંગાતી હશે તો હું કરશું એમાં માગવી હતી તો પહેલા જ માગી લેવી હતી બનાવ તો તારા જેવો પ્લાન તીએ લે મરાઈ ના છે એક્ટિંગ કરી છે એક્ટિંગ એટલે એક્ટિંગ માં તો પહેલો નંબર લાવ્યો છું બહુ બોલવાનું નહીં મગજ એટલે તું કરી હતી પણ એક્ટિંગ પકડાઈ જાય સરપંચ જોડી એ બધો તારો સીઓનો એ બધું જવા દે કાળુભાઈ પેલા ઇન્સ્પેક્ટર નું થ ઇન્સ્પેક્ટર સકનલાલ ઇન્સ્પેક્ટર છે તારે ઇન્સ્પેક્ટર તો બન્યા હતા એ ઇન્સ્પેક્ટર તો તંબુરામે નહીં સગન નું કે એ તો યા મારી મારીને તોડી નાખશે સરપંચ નહીં નતો હા ગમે તે કરે અને મારા ભાઈ ને સગન ને છોડાવવો પડશે એક વાત કહું ના હોય ને તો ગોમ છોડીને જતા રહીએ બહાર આવો આવો કઈ ચિંતા જ નહીં કર બીભાઈ છીએ આપણે આવા એટલે બીવા વાત નહીં તો સગન હશે ને તો આપણે તને ટુંપો આવશે એટલે અરે પ્લાન ની પણ ખબર ચેતા પડી હતી મોનો નામ ને સરપંચ ચાલાક છે ગમે તે આપણામાં લોચો થયો છે આપણામાંથી કોક ફૂટો લાગે છે લાલચમાં ફૂટી જાય છે અરે ફૂટે એવો નહીં પણ એની ડોશી રહી ને વાત ચોય તકતી નહીં કીધી છે પાછી ડોશી વાતી નહીં એટલે મગર હું વાતો કરો કે જો મને એ કશું નહીં કહું હું કહું આપણા જોડે બીજો પ્લાન છે ના હો પૈસા માફી માંગુ તારા પ્લાનમાં મારા નહીં પડવું ધોખા ખાવા ખાલી ખોટા ખોખરા થઈ ગયા મારે તો આ વખત આપણા ખોખરા નહીં થાય સરપંચ નિવારા થઈ જાય પણ નહીં પ્લાન બનાવો જે થયું છે ને એ બરોબર થયું છે હવે નાવા ને પ્લાન ને મારો ગોળી આપણે આપણા ધંધા ભરી છીએ આ બધા લોચા તું જ મારે ભગત એ મુજે ને લોચા મારે લે એટલે બાબુએ ઢોંઢીઓ પાડતો એ બરોબર ઉપાડતો ચમ અમે બધા કોઈ બોલતા હતા વરસાદ આબુ હતો આવા નકર તેલ લેવા જાય પણ મગા વરસાદ તો આવે ને તો હું બગડ્યો તો કાપી નાખું એ તો અમે કાપી જ દેવાનો હું ઈવન તું હા જો આ તેલા પોક્યું પોકી જો પોકવા દે એટલે મથીન ઠંડુ પડે તું કા ચડાવી ને હવે ના હોય ને તો હવે લોડ્યા ગરમ થઈ જ ગયું છે હું કહું આ તો બેહી જવાનું નહીં અમે ના હોય તો ડાયરેક્ટ હુમલો જ કરીએ કશું હોતું નહીં ના હોય ને તો પેલા મારા ભાઈને સોળાઈએ સગન ને પછી હુમલો કરી હુમલો તો કરીએ છીએ પણ માણસો જાણા બેડા પરવા મને એટલે ચેડી જોવા નહીં રહેતા પણ આ વખત આવ્યો ને મને મારતો મેલીને જતો રહ્યો તો ભાઈ એક શરત છે શું કે ખા તારી ડોશીની સોગન આપણે લડવા જશું નાહી નહીં જોઈ એ મગર હું તમારી જોડે કો બિક્કર ના હું કરી જિંદગી મોય ખા તારી ડોશીની સોગન માં ડોશીની સોગન ચમ અને આ પીઠ પાસે ઘાત તમે કરો હું ના કરું પણ તો અમે સાથે જ લડવાનું આ વખત લડી નાખે હવે આવી તો ખબર પડે તાને અને હું તો આવ્યો પણ પડવા મળશે ને એટલે ઉભો નહીં રહું ચોખ્ખું કહું એ મગર પણ ઘેર મોકલી દે ના હોય તો તે હું ક્યાં પાછો રહ્યો પડવા મળશે ને એટલે હું ઇચ્છિત ફલાણ થઈ ગયો કે કંકરજી તું કારું એટલે બહુ માર ખાતી છે ભગત તારા ઝઘડામાં અને ઓના પ્લાનમાં માર ખાધી તો હમો નહીં મારવા પડી તારા બદલો પૂરો થવા કે એ વાત સાચી બદલો પણ કોક ફૂટી જાય છે આપણી ટીમમાં પ્લાન ની કોક આગળ કહી દેશે હાલ ના હોય ને તો કશું નહીં પ્લાન કરો
પેલા મારા બેને સોળા કરી સગન એ રવા દો મરવા દો કઈ નતો એ. એ તમોન અમે સોળાએ ગુણગો મારા હું તો ના પાડું પણ તન આવ કે એને નહીં સોળાવ હું ના તો મારો હું તો તમે એટલે કરશું કોઈ નહીં કે માર તા ભાઈ આ તો એના મારી ના એ મારી કાંગલે કહેવાય બધું ઉઠાડું ખરેખર આ સરપોને અને એવો માર્યો હોય ને પાણી મારીને તો મને ક્યારે મેં એવું દુખાય ને આ મારા બેટા મગનને ને 3 જણા અંગાત કરવા ના રહ્યા ના પેલા મગનને હું કહેતો તો આ તારો આઈડિયા રહ્યો ને દર વખત મને માર ખવડાવે છે આખો અને સરપંચને કીધું ને કે પેલા ભગતને તું એકલ લાય ગમે તે આઈડિયા કરું પણ ભગત ના ને સરપંચ આઈકન લઈ જાઉં જો ભગત નહીં જાય સરપંચ આઈકન તો સરપંચને મારો હા કાઢી નાખશે જવા દે અને અરે 3 જણા ભેગા થશે યાર અલગ અલગ નહીં થયા હોય જવા દે મગનલાલ આ તો કહેવા વગર કોક વિચારો કે સગન લોકો કરો હમણાં એ જ કરો ગોળો કોણ છું હું હવે ના હોય ને તો ગોળામ પડાઈ દે હવે સરપંચ મજા ગોરો જો ને કોફાણી જાય નહીં જાય કોના આઈડિયા વિચારવાનું તું કીએ ને ઊંધા ઊંધા વિચાર હશે આઈ જો એક નંબર આઈડિયા હશે તા જો તો નહીં ને રવા દે નહીં કેવું ત્યાં પછી આઈડિયા આવી ગયો પણ તું ખબર તો ખરા કેવો છે બોલજી મગન કે છે મારે એકલા કેવો ના થાય યાર એ તાલે તેના બધું થયું હા તો તું ના હોય ને સરપણા જોડી જા તોડે આમ પછી કે આ જે થયું ને એ માફી માંગી એ માફી માંગીને તમે હું માફી ના માંગુ લે એ માફી માંગી લે એટલે આટલા પટી જા હા હો એ વાત ભૂલી જવાની ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર સગત આજો માર ભાઈ 3 જણા વાગી આવતા મન મારી દીધી તમ રોવી પર કરમ હું કહેતો તો આ તારો આઈડિયા મને માર ખવડાવે છે આ તો જે ભાઈ નાશો મને તે એક્ટિંગ કરતા નહીં આવડતી તેના મૂર્ખા એક્ટિંગ કેવી કરીએ એક્ટિંગ જો એક નંબર કરી હતી ખબર નહીં ચો મારતો તો પેલા 3 જણાનું તો ખબર છે તા પડી ખબર ની વાત કરી છે ઓવા એ નહીં પેલો બાબુડો એ જોઈ ગયો તો આપણો દુકાન આપણે તો આઈડિયા થી કીધો તો શેરવાનો આઈડિયા તારો એ બાબુડો ભાળી ગયો તો ભાળી એ સરપંચના પેરડી શકતો જો ના તો કહેતો મગન ખબર છે સરપંચના હાથમાં આપણે નાઠા ઓવા એ દાડાથી સરપંચે બાબુને આપણા ચીડી સીઆઈડી કરવા મોકલ્યો તો અને આપણો બધો પ્લાન એ હોભળી ગયો તો તમો તાર કાકા આ સુંદી માં પ્લાન ને સક્સેસ જ થઈ પણ હારે હોભળી ગયો એમાં ફેલ થઈ ગયો અને હું કહેતો તો તમારા હાથો માર મેં ખાધો છે પણ ભગત માટે સારી વાત છે ભગત હે સરપંચને તને ઈકણ બોલાવે છે સમાધાન માટે બીવાઈ ગયા તો હું ઈકણ લઈ જાઉં મગનલાલ હા સરપંચ માફી માંગીને તો અખાન આવશી હું ઈકણ નહીં આવું માફીની વાત નહીં સમાધાન કરી દેવાનું છે આ વાતમાં આગળ લોબી કરવા નહીં વાત ન આ કે સમાધાન કરો તો અખાન આવી હું આવી કણ કા જવું પર તું ભલા જ બી છે કે હોમા પગલે બીવાઈ સિવાય આવતા રે દીકરા તો હોતી લાગતી મારો આપણે ચિયાર એટલે બીક લાગી જાય એ રેવો ને પોતાને બીવાયો નહીં નક્કી કોઈ કાવતરું કર્યું છે એને ના એમાં ખબર પડી જાય પીપરેલા વાગરે ને હવે નહીં મેલી મારે એટલે કઈ માફી જવું? માગી લે જા તું જી તું જા અંગાત જા કોણ લઈ જા કારું લઈ જા ભગત મારું મન નહીં લાગી તું એટલે તારા જવું પડશે અને યા તું જે ને તો સમાધાન થઈ જા ભાઈ અને નહીં કંકોક જવું અને કાળું જવું થાય તો હું કરું લે ભગત ચિંતા કરે નહીં એવું હોય ને તો લેટ મોંઘાતા આવું સમાધાન કરી નાખીએ કોઈ થવા જ નહીં નીકળ ચિંતા કરે નહીં કશું નહીં થાય ઓનલી ફોર સમાધાન થવા મગનલાલ તમે બે જણા બેહો હું આવું છું હારા સમાચાર લઈ સમાધાન કરી બરાબર ભગત કમ્પ્લીટ સમાધાન કરી હા દુસરી સમાચાર આવ્યો હા ના કે ભગત પૂછ્યો નહીં તરસ્યો નહીં સરપંચ નાયકર સાહેબ આખો થાય છે કે એડકાવા સમાધાન ભગત હા ગામમાં કોક કાઢું લાગે ના હોય લેડો સરપંચ તમે ખોટો જવા દીધો છે પેલા સગન ને હાથમાં આયા તા અમે નહીં આવે રે આ તો ચમ આવા બાપા કઈ નાખવું પડશે એને બાબુ હવે આવશે ના આવા પડીએ ફરાર થઈ ગયો તો હવે એટલે સગનલાલ નહીં સગનલાલ ખરા ને ભગત ના લઈને આવશે તાપ કબેક છે જ નહીં ને રહ્યો મન તો લાગે છે ને રહ્યો ગોમ છોડીને જતો રહ્યો છે કોણ સગન
અલ્યા સગન્યને ના જોય ભગતરાન ગમે તે કરીને લાવશી. કાલ કેવો મારે તો તમને ખબર છે ને. બૈરામ ધોકા મેલે ભાઈ ચોઈ આવે એટલે 2 દાડા આપણે નહીં ખાતા દંડા આપણને તો ટોગા ઉપર મેલ્યા હતા. બેસ પીડી બેસ. સરપંચ સગન આટલા બંધ્યો જ ના તો ભગત આવો સોરાવાય ન. ઓ કોળા ધોકી ડાપણ આવી છે ધોકી. સાચું કે છે બાબુઆર વાત સાચી છે. સગન્યાન બોધી રાખ્યો હોત ને તો પેલા 3 જણા જોડાવા આવો તો પેલું નતું બહાતું. ના તમે તો આજીવન થઈ જાવ ને એટલે તમારે કે અમારે માનવું પડે. એ બાબુડા અમી રીતે વાત કરી લ્યા. એટલે ખોર સાચી વાત નહીં. સાચી વાત છે બધી સાચી વાતો જ છે તમારી. કે દાડા ખોટી વાત કરી લ્યા. હવે હું કરશું કયો આવશે લઈ વાત જોવી પડશે. જોજે બાબુડા તો દેખો છે પાછળ જોજે. કોઈ આવતું નહીં સરપંચ. ના આવે મને ખબર છે રહ્યો કદી ના આવે. પણ નાવી તો કશો હોતો નહીં પણ આજે આપણે બંગડીઓ નહીં પેડી નહીં જઈએ ભાઈઓ ઘર આગળ. આવી તો જ્યાં ના તો ત્યાં જણા પણ ભાજી નાખી. શું મારે એટલે એ 4 જણા થઈ ગયા એવી એ બધી વાતોમાં જ આવે. બાકી આટલું લડવાનું હોય ને આ પેલો જોયે છે ને હુક લકડી કૂદીને મારશે. એટલે કશું ના આવે બાબુ હારી ફૂંક મારે ની ના તોય 3 ક્ષેત્ર આખો જતો રહે. એ કાળિયો ને 2 એ વાત જ કશું નહીં. બાબુ રો મારે જોવા ખરા પીપીને આવી રહ્યો છે. આમ તો વળ જેવો લાગે છે લ્યા. ખોર એમ તો મારો એવો છે મુઈવાન તો. ખોખો જી સરપંચ ખોખો ના હોય ને ખોળા તો ગમે તે પછી 2 દાડા વાટ જોવી છે. ના આવે ને તો કોક પ્લાન તો કરવો પડશે. 2 દાડા હોતનો ટાઈમ આલ્યો તો ના આવે ને તો રાતે પોકી જ જવાનું. ના એમ કહેતો તો કે ના જવાય તો જશું. હા બાબુરાન મોરી કરી બાબુ ના હોય ને તો હજી ફૂલ થઈ જાત તો આખા કોમમાં તે ગાળ્યો સુણાયો ના વાવાળો. વગર ચિંતા કરતો નહીં હો. સમાધાન થઈ જાય કમ્પ્લીટ. એ વાત જવા દે સગનલાલ. તો માં કાઢો તો વર્ધી પહેરી છે તેમાં. વર્ધીની વાત કરી આ વર્ધીએ તો ડખો કરાવે છે અને જો સુધી આ વાતનું સમાધાન નહીં થાય ને તો આ વર્ધી આજે નહીં નીકળે કાલે નહીં નીકળે. કાઢી નહીં લાગતા મતું તો પોલીસ વાળા જેવા લાગો છો. બંધ થા આ બધો રે આઈડિયા પેલા મગનડિયાનો હતો. હું કે આવું ખરા સગનલાલ. જો મને કોઈ થયું ને તો બધી જવાબદારી તમારી હો. ભગત એમાં જવાબદારી મારી હે ની ભાઈ. તું એક લઈને જાય મને. સરપંચે સમાધાન માટે બોલાયા આપણો મારવા નહીં બોલાયા કોઈ. કશો તો નહીં ચિંતા કરે નહીં. અને હું કહું છું આ ઢૂંઢિયાનો આઈડિયા તારો હતો બધો. એ મારો તો આઈડિયા છે લે તો તારે પેલા તો ધમકી આવતું તું. હા એ ધમકી આલી થોડો કાપી નાખે કોણ. તું એ ધમકી ના આલી હોત ને તો આ વાત આગળ લોભી થોત ના. એ તું યા ગમે 1-2 આવા ના હોય ને તો ગામનું ભલું ના થાય લે. અને હું કહું છું એ સરપંચના કારણે જઈને અત્યારે ગરમી કરતો નહીં કગરી પડજે. ને ખબર છે 3 જણા આવી રહ્યા હોકી રે. મને થોડી બીક લાગે. ડખો થશે પાછો ફેર. એ ડખો થાત કરી દેવાનું. ડખો પાછું નહીં પવાનું. એ માર ખાઈને આવ્યો છું. ફેર માર ખવડાવી છે. એ નહીં માર ખાઈ ને તું બહુ થાય છે. મને માર ખવડાવી પાછા લુકા. હું કહું છું ખબર હા હું અત્યારે જે કહું ને એ કરજે. માફી માગી લેજે એટલે સમાધાન થઈ જાય ભાઈ. કશે હેડ ને હા હેડ પોવા નાખે તારું ભલું પૂછું પાછું હેડ ના માં ડખો જ કરવો છે કોળા. હજુ ચરણા નહીં ડખા કરી આ એક પટન એક બીજો ડખો કરવા તૈયાર થઈ ગયા બાબુ લાય. એ બાબુ તું ધરોણામાં હા અલ્યા ડખા ના કરવાના સમાધાન કરી નાખો. હું તો કહું પટી જાય. ના એનો ડખો કેવાય ડખો કરે માર્યા નહીં. અલ્યા ડખા તો તમે હજી જોયા જ નહીં પેલા ના. મેં જોયા તે હારું અમે હજુ. બાબુ ડખો કરશું ને એમાં આપણા બેઓનો મરો છે. આ તો પૈસા લાવી છૂટી જઈ. તમ કોળા એટલે સરપંચ માં આવીને ઘણા પૈસા ભેગા કર્યા છે. પણ હું બેઠો છું કોળા. તમને એકલો નહીં જવા દઉં એ નહીં કીધું. એ તો બેઠા છો તો મને ખબર છે. ના એનો ડખો તાણી પડશે તને ખબર છે. એક વખત તાળીઓ ઉડશી ને તાણી શું છે ખોરા શું છે એટલે હું થયું તો કે બેસ તું કરવા બેસ. ઓહો સગનલાલ આયા કે એટલે શું કામ તમે કેમ બોલાવે છો તે પીણી બેસ. હા પીણી બેસ ભાઈ. માં ભાઈ નહીં બેવાનું કામ લે કોણ કા લે ભાઈ હાલ આય મને તો કરો સરપંચ લે એ હા ખા જી બધું નહીં ખાવાનું. એ બાબુડા હાકા એ માર પડો બીજું પડો હાકો સગનને ઘેર મોકલી દે પેલા. આ મારો વાદો ઇને જલ્દી રાખો. મારો વાદો મે પૂરો કરે બરાબર. હું જઉં ઘેર એ સગન જવાનું છે લે. એ તારા વાયદા વાળી બાવો હોય પોળે મને ના લુગડો કાઢીને આવો ને જે થાય ને ડ્રેસમાં આડો. પણ આ લુગડા હું કાઢીને આવત ને તો મને ઓળખત ના. તમે ઓળખત તમ ના ઓળખ કે લે. એ તો પણ તમે ભૂલી જાવ કે ના તમ તો ચશ્મા પહેરવાનો જબ્બર હવાજ છે. જબ્બર હવાજ છે લે.
હા સરપંચ આ તું ચલો મારશો હજુ ને મય નાખો તમે મહી નહીં નાખવાના મહી નાખ્યું ને એટલે અમે ઈ તો નાવન કરી રે પણ તમે તો એમ કહેતા હતા કે ભગતને લાવી દે છોડી મેલ્યો એ તને કોઈ છોડવા નહીં બોલાયો આ બધું રહ્યું ને અમારો પ્લાન છે લ્યા ખબર નહીં તમે બેટો જાય તારું મને આલી હા કામ મને શું કરીને આવ્યો ને બિહારો બાબુડા ફિર બતા બાબુ હાકા જતો ને વાળા ગે હાથ ભીણા છે હું તો મન તો જવા દો ભાઈ એ બાબુડા ભાઈ જવા દે બાબુડા રવા દે બાબુડા રવા દે બાબુડા રવા દે તું ના સરપંચ તમે બોલશો ને આજ તો બેસ વખત મારવાની વાતો કરી છે બધા ના વાતો તો કોઈ પેલું મારું ટ્રેક્ટર લાગે ફેવરી વાળું પર હું કરશું આના કેવા ફેવરી વાળી પાર આવો ટ્રેક્ટર ખોડિયાર આવો તો નહીં બાબુડો મરી જા મર જતો કોણ થઈ ગયું સરપંચ મેં એટલે કઈ ઝઘડા પ્રશ્ન ના લેવા બાબુ એ તો હું હતો ને હારું હો તમે ખોળમ જો બચી ગયા લ્યા બોકરા ડૂચો પડે તો મરી નહીં ગયો કો જોજે કોઈ નાખે શ્વાસ બસ તો નાખે છે નાખે છે ને કઈ ચિંતા નહીં બેટા અમે ખેતીએ બાબુડો બેટા બંધો ને પછી તમે કવાન કરી ગયો અરે મન નહીં લાગતું જીવો ગોડામ મે લીધો હોય આ તો એકલા અમે આઈએ સરપંચ એ પાછો ચાલ સરપંચ આ તો હુમલો કરે જબરું ના રેવાય ભાઈ થોડા ના હોય તો એક કામ કરીશું અમારો મને ગામ વચ્ચે બોધીશું તાણી વાને ખબર પડશે આબરૂ જહા ને તાણી ખબર પડશે ઓને અંગા તો આઈએ છીએ ડકો કરવા પણ કોઈ થાય ને તમારી જવાબદારી જો બોધવાય બોધ દે અલે જેટલી જવાબદારી લાવ જે થાય ને બધી જવાબદારી તો લીધી છે એ નહીં સરપંચ મર જાય તો જવાબદારી તમારી જેલમાં તમારે જવું પડશે અલે કોઈ નહીં મહી નાખવાનો વાતો કરો છો તે સરપંચ હાલ તો ફોટા મેરી તો મર ગયો તો નક્કી કે અલે ના મરે એવો તો કેટલો ફોટો ફોડી નાખ્યો હોય તો મેલતા વળું જો પૂછતો શક નહીં ના કોડા ઉઠાવો છો બે જણા બાબુ ઉઠાવી જજો સરપંચ તમે પગાર મારો શો ચેપ્ટર ની આકડે લેડ્યો તો લ્યા હું અડાડી તું ત્રણ વખત તો બાબુ મેલ્યું તાઈ બાબુ બોચો મેલ્યો તો તમારે મેલતા ના મેલે ગોડામ આ વર્તુ ને મેળવા ગયા હતા એ તો મુआ તો તે તું બચી ગયો નકર તારી તો પોચી દબાઈ થી મારા મેલવું પડ્યું ના હોય ને તો એડો તો લોબે નહીં ગયો હોય પહોંચી જઈએ તઈ ના તમે દોડવા વાળા બે જણા છો ને કાયમી થી ના દોડો છો હું આવું ચેડી અરે તો અટકી જા પછી તારી કલક ખબર ના પડે હોળ જેવો બાબુડો હમ બુદ્ધો નહીં આવતો